નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આજનો આપણો વિષય છે કે ચેક રિટર્નના કેસમાં નિર્દોષ છૂટવું હોય તો કયા પાસાઓનું ધ્યાન રાખવું પડે। ટૂંકમાં ચેક રિટર્નના કેસમાં નિર્દોષ છૂટવા માટેની જે કાયદાકીય ચાવીઓ છે એની આજે આપણે ટૂંકમાં ચર્ચા કરવાના છીએ। મિત્રો, હું આ વિડીયોના માધ્યમથી એની એક ટૂંકી રૂપરેખા આપવાનો પ્રયાસ કરું છું। આશા રાખું છું કે આ વિડીયો છે આપ સૌને ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે હાલના વર્તમાન સમયમાં જોવામાં આવે તો ચેક રિટર્નના ઘણા બધા કેસો થાય છે। એમાંથી ઘણા બધા કેસો એવા હોય છે કે જે ખોટા હોય છે, જેને કહેવાય કે ચેકનો દુરુપયોગ કરી અને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય છે માણસોને। એવા ઘણા બધા કિસ્સાઓ આપણને જોવા મળતા હોય છે। તો આવી વખતે ચેક રિટર્નના કેસમાં શું સાવચેતી રાખી શકાય, કે કઈ બાબતો એવી છે કે જેનાથી તમે તમારી નિર્દોષતા પુરવાર કરી શકો। મિત્રો, તો સૌપ્રથમ તો કોઈ પણ વ્યક્તિને ચેક રિટર્નની નોટિસ મળે તો આ નોટિસ છે એ નોટિસનો જવાબ દેવો એ અતિ આવશ્યક છે કે ચેક રિટર્નની નોટિસની સામે એનો જે બચાવ હોય એ એને રજૂ કરવો પડે। અને જે કંઈ બી બચાવ હોય, ઘણા બધા ફેક્ટ અલગ અલગ હોય છે દરેક કેસના, એમ દરેક વ્યક્તિનો ચેક રિટર્ન માટેનો પોતાનો બચાવ પણ અલગ હોઈ શકે। કે માની લ્યો કોઈ વ્યક્તિને ચેક રિટર્નની નોટિસ મળે અને એ ચેક છે એ એને કોઈ સિક્યુરિટી પેટે આપ્યો હોય અથવા તો બીજા કોઈ હેતુથી આપ્યો હોય, તો આ તમામ હકીકતો દર્શાવતો વળતો જવાબ કે પ્રત્યુત્તર છે એ નોટિસનો આપવો હિતાવહ છે। જો નોટિસનો જવાબ દેવામાં ન આવે તો નોટિસમાં જે હકીકતો દર્શાવવામાં આવી છે એ તમને માન્ય છે અથવા તો તમે માન્ય રાખી છે, આવું કાયદામાં અનુમાન પછી કરવામાં આવે છે। ને આગળ જતાં એ જ્યારે ટ્રાયલ ચાલે ત્યારે ઘણી વખત એને નડતરરૂપ થતું હોય છે। મિત્રો, એટલે શક્ય હોય તો નોટિસનો જવાબ પાઠવી દેવો જો તમારી પાસે એનો યોગ્ય અને કાયદાકીય બચાવ હોય તો। બીજું ધ્યાનમાં રાખવાનું એ છે કે જે ચેક રિટર્નની નોટિસ છે એ ક્યારે કઈ તારીખે પાઠવવામાં આવી છે। એટલે કોઈ પણ ચેક જ્યારે રિટર્ન થાય છે બેંકનો, અને ચેક રિટર્ન થયા બાદ બેંક જે રિટર્ન મેમો આપે છે કે જે તારીખે સામેવાળી વ્યક્તિને જાણ થઈ હોય એ તારીખથી 30 દિવસની અંદર નોટિસ આપવી ફરજિયાત છે કાયદાની દ્રષ્ટિએ। અને જો 30 દિવસની અંદર નોટિસ આપવામાં ન આવી હોય તો તમે ટ્રાયલમાં આ અંગે બચાવ લઈ શકો છો, કારણ કે આ બધા છે એ ટેકનિકલ બચાવ છે અને આ બચાવથી તમે કેસમાં નિર્દોષતા ટૂંકમાં તમને એક્વિટલ પ્રાપ્ત થાય છે જો આવા કોઈ ટેકનિકલ મુદ્દા કે ખામીઓ રહી ગઈ હોય ફરિયાદી દ્વારા। જો 30 દિવસની અંદર નોટિસ આપવામાં ન આવી હોય તો એનો બચાવ તમે લઈ શકો છો ટ્રાયલ દરમિયાન। તેવી જ રીતે માની લ્યો કે નોટિસનો જવાબ તમે નથી આપ્યો અને પછી તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે અને ફરિયાદ દાખલ થયાનું સમન્સ તમને મળે અથવા તો જે કોઈ પણ વ્યક્તિને ફરિયાદ દાખલ થયાનું સમન્સ મળે છે અને એની સાથે તમામ દસ્તાવેજો જે ફરિયાદીએ રજૂ કર્યા હોય, ફરિયાદ છે એની સાથેના દસ્તાવેજી જે કંઈ પુરાવા એને મૂક્યા હોય, તમામ દસ્તાવેજો મેળવ્યા બાદ તમારે એનો અભ્યાસ એ કરવાનો હોય કે જે ફરિયાદ છે એ નોટિસ પીરિયડ પૂરો થયા બાદ 30 દિવસની અંદર દાખલ થવી મેન્ડેટરી છે કાયદામાં। એની જોગવાઈ છે કે ફરજિયાત એક વખત ચેક રિટર્ન થયો એટલે એની નોટિસ 30 દિવસની અંદર આપવી પડે સામેવાળાને। અને નોટિસમાં 15 દિવસનો સમયગાળો આપવામાં આવે છે કે 15 દિવસની અંદર જો એ વ્યક્તિ છે ચેક રિટર્નની એમાઉન્ટ ચૂકવી ન આપે તો પછી ફરિયાદી છે એ કાનૂની પ્રક્રિયા કરી શકે છે। આ કાનૂની પ્રક્રિયા નોટિસ પીરિયડ પૂરો થયાના 15 દિવસ પછી 30 દિવસની અંદર ફરિયાદ દાખલ કરવાની હોય છે। જો આ ફરિયાદ 30 દિવસની અંદર દાખલ ન થઈ હોય તો તમે એનો પણ બચાવ લઈ શકો છો ટ્રાયલ દરમિયાન, કારણ કે સામાન્ય સંજોગોમાં જો 30 દિવસથી વધુ સમયગાળો વીતી જાય અને ફરિયાદ દાખલ કરવામાં આવે તો એનો ટેકનિકલી તમે બચાવ લઈ શકો છો, કારણ કે કાયદામાં જોગવાઈ છે કે 30 દિવસની અંદર ફરિયાદ દાખલ થવી જોઈએ। કોઈ કારણોસર 30 દિવસની અંદર જો ફરિયાદ દાખલ કરવામાં ન આવે તો જેટલા દિવસો મોડું થયું હોય એના માટેની થઈને ડિલે કોન્ડોરની અલગથી અરજી કરવી પડે છે ફરિયાદીએ। જો આવી કોઈ અરજી ન કરી હોય કોર્ટમાં અને ડાયરેક્ટ ફરિયાદ દાખલ થઈ હોય તો આનો ટેકનિકલ જેને કહેવાય બચાવ તમે લઈ શકો છો અને આગળ જતાં એ તમને નિર્દોષ પુરવાર કરવામાં ઘણો સહાયક થશે। મિત્રો, આ સિવાય દરેક ચેક છે કે જે ચેક રિટર્ન થાય છે
એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહીને પાત્ર હોતા નથી મિત્રો. ટૂંકમાં જે ચેકો જવાબદારી પૂર્ણ કરવા માટે અથવા તો પોતાની જવાબદારી ડિસ્ચાર્જ કરવા માટે થઈને ચૂકવવામાં આવ્યા હોય કે એક્ઝિસ્ટિંગ લાયબિલિટી જેને કહેવાય હોવી જોઈએ, કે વર્તમાન સમયમાં એ જવાબદારી ચાલુ હોવી જોઈએ, એવી કોઈ જવાબદારીને અનુસંધાને કે એવા કોઈ ચૂકવણા પેટે જો ચેક આપવામાં આવ્યો હોય તો એવા ચેકો છે એ નેગોશિયેબલની વ્યાખ્યામાં આવે છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની વ્યાખ્યામાં આવે છે અને એવા ચેકોમાં આવી ફરિયાદો થઈ શકે છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું મિત્રો, તો કોઈ વ્યક્તિને એના કોઈ સગા સંબંધીએ કોઈ ગિફ્ટ આપવા માટે થઈ અને કાંઈ ચેક આપ્યો હોય અને ચેક આપ્યા બાદ પછી એ વ્યક્તિનું મન ફર્યું હોય અને એ ચેક બાઉન્સ કરાવી દે અથવા તો એ ચેક છે એ રિટર્ન થાય, તો આવા સંજોગોમાં છે એ ચેક રિટર્નની ફરિયાદ થઈ શકતી નથી. કારણ કે એ જે ચેક છે એ કોઈ જવાબદારી માટે પૂર્ણ કરવા માટે થઈને આપવામાં નહોતું આવ્યો, પરંતુ એક ગિફ્ટ દેવા માટે થઈને આપવામાં આવ્યો હતો. એવી જ રીતે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને લોન આપવાની છે એવું બંને વચ્ચે નક્કી થાય અને એ લોન માટે થઈને ચેક આપે સામેવાળી વ્યક્તિને, અને ચેક આપ્યા બાદ લોન આપનારનો માઇન્ડ ફરે અથવા તો એને એમ થાય કે મારે નથી આપ્યું અને એ ચેક બાઉન્સ કરાવે અથવા તો ચેક રિટર્ન કરાવે અથવા તો એ ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવી દે, તો આવા કિસ્સામાં પણ જે લોન મેળવનાર હોય છે એ આવી ચેક રિટર્નની કોઈ ફરિયાદ કરી શકતા નથી લોન આપનાર સામે. કારણ કે આ જે ચેક છે એ કોઈ જવાબદારી કે કોઈ ચૂકવણા પેટે આપવામાં આવેલ નહોતો મિત્રો. એવી જ રીતે કોઈને જો દાન પેટે કોઈ ચેક આપવામાં આવ્યો હોય કોઈ સંસ્થાને અથવા કોઈ વ્યક્તિને અથવા કોઈ પણ ટ્રસ્ટને, અને દાન આપનાર છે એ કોઈ કારણોસર અનિવાર્ય સંજોગો હોવાથી એને દાન નથી આપવું એવું એને માઇન્ડ એનું મગજ ફેરવી નાખે કે મગજ ફરે એનો કે ભાઈ મારે દાન નથી આપવું અને એ ચેક બાઉન્સ કરાવે અથવા તો ચેક બાઉન્સ થાય અથવા તો એ ચેક છે એનું સ્ટોપ પેમેન્ટ કરવામાં આવે, તો આવા સંજોગોમાં પણ ચેક રિટર્નની ફરિયાદ થઈ શકતી નથી. અને જો આવા કોઈ સંજોગોમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ કરવામાં આવે તો એ કાનૂની દ્રષ્ટિએ ટકવા પાત્ર નથી. આનો બચાવ તમે લઈ શકો છો મિત્રો. ટૂંકમાં ચેક રિટર્નનો જે કાયદો છે એમાં જે પ્રોવિઝન્સ કે જે જોગવાઈઓ છે ચેક નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 139 અને 118, આમાં કાયદામાં એવું પ્રિઝમ્પશન આપવામાં આવ્યું છે કે એવું અનુમાન આપવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ બીજી વ્યક્તિને ચેક છે એ કોઈ પણ લીગલ ચૂકવણા પેટે અથવા તો કોઈ એને કન્સિડરેશન મળી ગયું હશે એના પેટે જ આ ચેક છે એ આપવામાં આવ્યો છે, આવું કાયદામાં અનુમાન કરવામાં આવે છે મિત્રો. એટલે ચેક રિટર્નના કિસ્સાઓમાં આરોપીએ પોતાની નિર્દોષતા પુરવાર કરવાની હોય છે. આરોપીએ પોતાની નિર્દોષતા પુરવાર કરવા માટે થઈ અને એના જે કંઈ બી આધાર પુરાવો, દસ્તાવેજી આધાર પુરાવાઓ છે અથવા તો એવા સંજોગો એને કોર્ટને બતાવવા પડે તો જ એ નિર્દોષ સાબિત થઈ શકે છે. અધરવાઇઝ તો એને સજા થવાના પૂરેપૂરા ચાન્સ હોય છે મિત્રો. કારણ કે ચેક રિટર્ન કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનો કાયદો છે એમાં પ્રથમથી જ એવું અનુમાન કરવામાં આવે છે કે આ જે ચેક છે કોઈ પણ કાયદાકીય ટ્રાન્ઝેક્શનથી અથવા તો કાનૂની ટ્રાન્ઝેક્શન માટે થઈને જ આ ચેક આપવામાં આવ્યો છે, કે કોઈ ચૂકવણા માટે થઈને અથવા તો કોઈ કન્સિડરેશન મળી ગયું છે એના ચૂકવણા માટે થઈ અને આ ચેક આપવામાં આવ્યો છે, આવું પ્રિઝમ્પશન કાયદામાં આપેલું છે. જ્યારે સામાન્ય સંજોગોમાં આપણા ફોજદારી કાયદામાં જ્યાં સુધી ટ્રાયલમાં આરોપી છે એ આરોપી સાબિત ન થાય, ટ્રાયલ દ્વારા જ્યાં સુધી ફરિયાદ પક્ષ એને આરોપી સાબિત ન કરી દે ત્યાં સુધી એને નિર્દોષ માનવામાં આવે છે. નિર્દોષતાનું અનુમાન આપણા ફોજદારી કાયદામાં છે મિત્રો, ભારતીય બંધારણમાં. પરંતુ આ જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો કાયદો છે એમાં એનાથી ઉલટું છે. એમાં પ્રથમથી જ જે ફરિયાદી છે એના તરફેનું અનુમાન કરવામાં આવે છે કે ફરિયાદી પાસે જે ચેક છે એ કોઈ પણ કાયદેસરના લેણા પેટે જ આ ચેક છે એની પાસે આવેલો છે, આવું અનુમાન કરવામાં આવતું હોય છે. જેથી કરીને મોટા કિસ્સાઓમાં જે ચેક રિટર્ન કરનાર જે આરોપી હોય છે કે જેનો ચેક રિટર્ન થાય છે એને સજા થતી હોય છે મિત્રો. એટલે હવે જે ટેકનિકલ મુદ્દાઓ મેં તમને કીધા, નોટિસના સમય પીરિયડના, ફરિયાદના સમય પીરિયડના, આવા જો કોઈ ટેકનિકલ મુદ્દાઓ હોય તો તમે એનો બચાવ લઈ શકો છો. આ સિવાય કોઈ પેઢીનો કે કોઈ કંપનીનો ચેક રિટર્ન થયો હોય એમાં જો કંપની અને કે પેઢીને આરોપી બનાવવામાં ન આવી હોય અથવા તો એ પેઢી કે કંપનીને પણ નોટિસ આપવામાં ન આવી હોય એવા સંજોગોમાં પણ અને જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવે ત્યારે માત્ર કંપનીના ડિરેક્ટરો કે કંપનીના ભાગીદારો હોય એને જ આરોપી તરીકે ટ્રીટ કરવામાં આવે, પણ એ કંપની કે જે પેઢી છે એને આરોપી તરીકે ટ્રીટ કરવામાં ન આવે
તો પણ ટેકનિકલ કારણોસર આવી ફરિયાદો છે એ ટકવાપાત્ર હોતી નથી. કારણ કે કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ પેઢી છે, ભાગીદારી પેઢી હોય અથવા તો કોઈ કંપની હોય, એ પોતે એનું લીગલ અસ્તિત્વ ધરાવે છે મિત્રો. એટલે આવો કોઈ પણ જો ખામી રહી જાય તો આવી ખામી છે એ નિર્દોષતા પુરવાર કરવામાં ઘણી સહાયક નીવડે છે મિત્રો. અને ઘણા બધા કેસોમાં આવી ટેકનિકલ ભૂલોને કારણે ફરિયાદી છે એ કેસ હારી જતા હોય છે કોર્ટમાં મિત્રો. આ સિવાય બીજા અમુક તમને એવા ઉદાહરણ આપું કે મેં જે આપને કીધું કે જે જવાબદારી છે એ એક્ઝિસ્ટિંગ હોવી જોઈએ. ભવિષ્યની કોઈ જવાબદારી પેટે જો ચેક આપવામાં આવ્યો હોય તો એ ચેક છે એનો બચાવ તમે લઈ શકો છો ટ્રાયલ દરમિયાન. એવી જ રીતે માની લ્યો કે કોઈ વ્યક્તિએ એવો કેસ કર્યો કે ભાઈ હાથ ઉછીના પૈસા આપ્યા હતા અને આવો કોઈ પ્રકારનો કેસ થયો હોય, એ વ્યક્તિનો ચેક રિટર્ન થયો હોય હાથ ઉછીના પૈસા બાબતનો, તો આવા કિસ્સામાં જે આરોપી છે એ ફરિયાદી પોતે આવી રકમ દેવા માટે સક્ષમ હતો જ નહીં જે તે વખતે, એની સક્ષમતા એને પુરવાર કરવી પડે. આવી બધી સક્ષમતાઓ છે એ ફરિયાદીના ઇન્કમટેક્સ રિટર્નો છે અને બીજા ઘણા બધા દસ્તાવેજી આધાર પુરાવાઓને કારણે થઈ શકતી હોય છે. જો આવા કિસ્સામાં આરોપી છે એ ફરિયાદી પોતે આટલી મોટી રકમ આપી શકવા માટે સક્ષમ હતો જ નહીં એવું નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર લઈ આવવામાં જો સક્સેસ જાય, સફળ થાય, તો આવા કિસ્સાઓમાં પણ આરોપી છે એ નિર્દોષ સાબિત થવામાં ઘણો સહાયક નીવડે છે આવો બચાવ. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ હાથ ઉછીના માટે પૈસા આપ્યા છે એ પ્રકારનો જો ચેક રિટર્ન થયો હોય કે એવા કિસ્સાઓના ચેક રિટર્ન હોય તો એની સક્ષમતા છે એ એની સક્ષમતા ન હોય અને એની સક્ષમ પોતે નથી એટલી રકમ દઈ શકવાની એવી કોઈ પણ હકીકત છે એ નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર લઈ આવવામાં જો આરોપી સફળ થાય તો એને ઘણું સહાયક નીવડે છે અને નિર્દોષ સાબિત થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં નિર્દોષ થયેલાના દાખલા એવી જ રીતે મિત્રો બીજો આપને એક ઉદાહરણ આપું તો જે મેં અગાઉ કીધું એમ કે કોઈ પણ પેઢી છે કે કોઈ કંપની છે એનો જો ચેક રિટર્ન થયો હોય અને માત્ર કંપનીના ડિરેક્ટર કે કંપનીના જે ભાગીદાર છે એને જ આરોપી બનાવવામાં આવે, પરંતુ જે ડિરેક્ટર કે જે ભાગીદાર અથવા તો કંપનીનો કર્તા સંચાલક છે એ જે સમયે આ ચેક રિટર્ન થયો ત્યારે પોતે ધંધાના રોજબરોજના વ્યવહારો સાથે સંકળાયેલ નહોતો. ઘણા નથી હોતો કે ભાઈ સ્લીપિંગ પાર્ટનર હોય છે અથવા તો એ પોતે વર્કિંગ પાર્ટનર નથી હોતા, માત્ર એનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને બીજા પાર્ટનરો છે એ આખો ધંધો ચલાવતા હોય. તો આવા કિસ્સાઓમાં જો વ્યક્તિ એવી હકીકત નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર લેવામાં સાબિત થાય, સફળ થાય કે પોતે આ ધંધાકીય જે વ્યવહારો છે એ બીજા ભાગીદારો કે બીજા ડિરેક્ટરો દ્વારા ચલાવવામાં આવે છે, પોતે આમાં ક્યાંય ઇન્વોલ્વ નથી, તો આવા કિસ્સાઓમાં પણ આવા ડિરેક્ટરો અને ભાગીદારોને કાઢી નાખવામાં આવતા હોય છે. ટૂંકમાં એને સજા કરવામાં આવતી હોતી નથી. આ સિવાય ટૂંકમાં આવા જે ભાગીદારી પેઢીના ચેક રિટર્નના કિસ્સા હોય કે કોઈ કંપનીના હોય એમાં જે વ્યક્તિઓને આરોપી તરીકે જોડવામાં આવ્યા હોય છે એમની પર્સનલ એટલે કે વિકારિયસ લાયબિલિટી છે એ પુરવાર કરવી જરૂરી છે ફરિયાદી માટે. જો એ પુરવાર ન કરી શકે તો એ વ્યક્તિ કે ડિરેક્ટર કે ભાગીદારને સજા થઈ શકતી નથી મિત્રો. કાનૂની દ્રષ્ટિએ એમાં નિર્દોષ સાબિત થાય છે. એવી જ રીતના ઘણી વખત વેપારી ટ્રાન્ઝેક્શનો હોય અને કોઈ માલની લેતી દેતી કે ઉધાર માલ ખરીદી કરવામાં આવતી હોય એ પેટે ઘણી વખત સિક્યુરિટી પેટે ચેક આપવામાં આવતા હોય છે. બે વેપારીઓ વચ્ચે કોઈ એવા ટ્રાન્ઝેક્શન હોય અને એક ગુણવત્તાનો માલ નક્કી કરવામાં આવ્યો હોય કોઈ વેપારી દ્વારા એને ઓર્ડર કર્યો હોય અને એ પેટે એને ચેક આપ્યો હોય, પરંતુ જ્યારે એને માલની ડિલિવરી મળે છે ત્યારે જે માલની ગુણવત્તા છે એ જે રીતની નક્કી કરવામાં આવી હતી કે જે ડિસાઇડ કરવામાં આવી હતી એવી ગુણવત્તા નથી, અથવા તો જે માલ દેખાડવામાં આવ્યો હતો એની બદલે બીજો કોઈ માલ પધરાવી દેવામાં આવ્યો છે ડિલિવરી વખતે, અને ત્યારબાદ જો બીજો વેપારી છે જેની પાસે આ ચેક પડ્યો છે એ ચેક રિટર્ન કરાવે અને નોટિસ આપે, તો આવા કિસ્સાઓમાં જો માલની ગુણવત્તા બરોબર ન હોય અથવા તો બીજો કોઈ માલ આવ્યો હોય તો તાત્કાલિક એ નોટિસનો એને જવાબ આપવો પડે. બીજું કે જ્યારે પણ આવો માલ મળ્યો હોય ત્યારે એને તાત્કાલિક છે એનો રિપ્લાય કરવો જોઈએ કે ભાઈ માલ છે ગુણવત્તા જે ગુણવત્તા નક્કી કરવામાં આવી હતી
એવો માલ નથી, અથવા તો જે માલ દેખાડવામાં આવ્યો તો એ માલ નથી, એનો તાત્કાલિક રિટર્નમાં એને લેટર દ્વારા જાણ કરવી જોઈએ સામાવાળાને, અને જેથી કરીને એમાં સૂચના પણ આપવી જોઈએ કે તમારી પાસે જે અમારો ચેક પડ્યો છે એ તમે અમને અમારી લેખિત સંમતિ વગર નાખશો નહીં બેંકમાં, અને જો આમ કરવામાં ન આવ્યું હોય તેમ છતાંય જો સામેવાળી વ્યક્તિ ચેક રિટર્ન કરાવીને નોટિસ આપે તો નોટિસના વળતા જવાબમાં તમામ હકીકતો એ વેપારીએ જણાવવી પડે છે. તો આવા કિસ્સામાં પણ જ્યારે માલની ગુણવત્તા જે છે એ બરોબર ન હોય, અથવા તો બીજો માલ પધરાવી દેવામાં આવ્યો હોય ને ત્યારે જો ચેક રિટર્નના કેસો કરવામાં આવે છે તો એમાં પણ ઘણી બધી આવા જો બચાવ હોય તો આરોપીને ઘણી બધો સહાયક નીવડે છે આવા બચાવ, અને પોતે નિર્દોષ સાબિત થાય છે કોર્ટમાં. એવી જ રીતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક કાયદાની એક મહત્વની જોગવાઈ એ છે કે જે લાયબિલિટી કે જે જવાબદારી છે એ એક્ઝિસ્ટિંગ હોવી જોઈએ, એટલે વર્તમાન સમયમાં એ ચાલુ હોવી જોઈએ અને એનો જ ચેક આપવામાં આવેલો હોવો જોઈએ. હું તમને એક ઉદાહરણ આપું મિત્રો, કે માની લ્યો કે કોઈ વ્યક્તિએ કોઈ બેંકમાંથી 2 લાખ રૂપિયાની લોન લીધી છે અને દર મહિને 10,000નો એમાં હપ્તો ભરવાનો હોય છે, અને એ હપ્તા માની લ્યો કે 4 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી ભરવાના હોય, અને દર મહિને 10,000નો હપ્તો ભરતો હોય પરંતુ વચમાં એ 2-3 હપ્તા ન ભરે અથવા તો મિસ કરી દે. આવી વખતે જ્યારે બેંકો છે અથવા ફાઇનાન્સ કંપનીઓ છે લોન આપતી વખતે છે એ માત્ર કોરા ચેકો સહી કરાવી અને સિક્યુરિટી પેટે પોતાની પાસે રાખતી હોય છે. અને આવા કિસ્સાઓમાં હવે લોન છે એ 4 વર્ષના સમયગાળાની હતી, અને 1 વર્ષના સમયગાળામાં માની લો કોઈ વ્યક્તિએ 3 હપ્તા ન ભર્યા, અને એ બેંક કે ફાઇનાન્સ કંપની છે એ 3 હપ્તા જે ચડત છે એના ચેક રિટર્ન કરાવવાને બદલે પૂરેપૂરી એમાઉન્ટ પરત માગે છે અને પૂરેપૂરી એમાઉન્ટના ચેક ભરી અને રિટર્ન કરાવે છે. તો આવા કિસ્સામાં પણ બચાવ લઈ શકાય છે, કારણ કે લોનનો સમયગાળો હજી પૂર્ણ થયો નથી હોતો, અને એ 3 વર્ષ પહેલાં જો એ બેંક કે ફાઇનાન્સ કંપની છે એ લોન રિકોલ લેટર આપ્યા વગર વ્યક્તિને જો આવી રીતના પૂરી રકમનો ચેક નાખી દે તો એનો બચાવ છે કોર્ટમાં લઈ શકાય છે, અને એ ખૂબ જ સહાયક નીવડે છે આવો બચાવ. કારણ કે લોનનો સમયગાળો છે 4 વર્ષનો નક્કી કરવામાં આવ્યો હતો, અને બેંક કે ફાઇનાન્સ કંપની છે એ 4 વર્ષ હજી પૂરા નથી થયા, 3 વર્ષ અગાઉ જ આ રકમ છે એ એની માગણી કરે છે, જેથી કરીને એ ફ્યુચરની લાયબિલિટી થઈ, અને ફ્યુચરની લાયબિલિટી માટે થઈને જો કોઈ ચેક રિટર્ન કરવામાં આવે તો એ કાયદાની દ્રષ્ટિએ ટકવા પાત્ર નથી. અને આવા કિસ્સાઓમાં જો આવો કોઈ બચાવ હોય તો એ ખૂબ જ સહાયક નીવડે છે મિત્રો. એવી જ રીતના માની લ્યો કે કોઈ 2 વ્યક્તિ વચ્ચે કોઈ કરાર થયો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ ચોરીનો માલ રાખતો હોય અને એ ચોરીનો માલ ખરીદવા માટે થઈ અને એને ચેક આપવામાં આવે, અને જો આવો ચેક રિટર્ન થાય તો આવા કિસ્સાઓમાં પણ ચેક રિટર્નના છે એ ફરિયાદ થઈ શકતી નથી, કારણ કે જે બંને વ્યક્તિ વચ્ચે જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટ જે ઇલીગલ હતો, કે ચોરીનો માલ રાખવો કે ચોરીનો માલ કોઈની પાસેથી ખરીદવો એ કાયદાકીય દ્રષ્ટિએ માન્ય નથી, કાનૂની દ્રષ્ટિએ એ ગેરકાયદેસરનું કૃત્ય છે. એટલે જ્યારે આવા કોઈ ઇલીગલ કોન્ટ્રાક્ટ 2 વ્યક્તિ કે 2 પેઢી કે 2 સંસ્થા વચ્ચે થાય અને એના પેટે જો કોઈ ચેક આપવામાં આવ્યો હોય ને રિટર્ન થાય તો એક કાયદાકીય દ્રષ્ટિએ આવા ફરિયાદો ટકી શકતી નથી, અને એમાં આરોપી છે નિર્દોષ સાબિત થાય છે મિત્રો. આ સિવાય કોઈ કંપની કે કોઈ પેઢી જો ફરિયાદી હોય તો જે પેઢી છે જ્યારે નોટિસ આપે અને જે વ્યક્તિ પેઢી મારફત કે કંપનીના મારફત નોટિસ આપવામાં આવતી હોય ત્યારે એ કંપની કે પેઢીએ એને ખરેખર આ બધી લીગલ એક્ટિવિટી કરવા માટે થઈ અને સત્તા આપી હતી કે નહીં, એ તમામ બચાવો છે એ ટ્રાયલમાં લઈ શકાય છે. અને જો આવી કોઈ સત્તા આપેલ ન હોય, એવો કોઈ દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં ન આવે તો એ આરોપીને ઘણો સહાયક થતો હોય છે મિત્રો. એટલે આ મેં ટૂંકી ચર્ચા કરી આપણે કે કાનૂની દ્રષ્ટિએ ચેક રિટર્નના કેસોમાં જે લીગલ બચાવો છે, ટેકનિકલ બચાવો અને જે બીજા કે મેં અમુક જે ઉદાહરણ દ્વારા આપણે સમજાવ્યા, આવા કોઈ બચાવો હોય તો આરોપી છે એ નિર્દોષ સાબિત થઈ શકે છે ખૂબ જ આસાનીથી. પરંતુ આપણે ઘણી વખત એવું માનતા હોઈએ છીએ અને કોર્ટમાં એવા લૂલા બચાવ પણ લેવામાં આવે છે કે ભાઈ મેં તો સહી કરીને ચેક આપેલો હતો, બાકી કાંઈ કોઈ વસ્તુ અમે ભરી નથી, એ તો સામેવાળાએ ભરી છે. પછી કોઈ એકાઉન્ટ ક્લોઝ કરાવીને ચેક આપી દેવામાં આવે, અથવા સાઇન ડિફર કરીને ચેક આપી દેવામાં આવે, અથવા તો ચેક રિટર્ન થાય એની નોટિસ આવે અથવા તેની ફરિયાદ થાય એના પછી
પોલીસ સ્ટેશનમાં એક એવી અરજી કે ફરિયાદ આપી દેવામાં આવે કે ભાઈ અમારી ચેકબુક કે ચેક ખોવાઈ ગયા છે. તો આ બધી વસ્તુ છે એ આફ્ટર થોટ, એટલે કે તમારી ઉપર જ્યારે ફરિયાદ થઈ ત્યારબાદ તમે આ બધું વિચારીને પોતાનો બચાવ ક્રિએટ કર્યો છે. આવું કોર્ટ માને છે ને આવા લુલા બચાવો છે એ પછી કોર્ટમાં ટકી શકતા નથી અને આરોપીને એમાં સજા થાય છે. અને આવા કિસ્સાઓમાં 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને ચેક જેટલી એમાઉન્ટનો રિટર્ન થયો હોય એની ડબલ એમાઉન્ટ છે એ કોર્ટ છે એ દંડ કરી શકે છે અથવા તો ફરિયાદીને વળતર રૂપે ચૂકવવી એવો પણ આદેશ કરી શકે છે. અને અત્યારે જે નવી હમણાં જોગવાઈઓ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં જે કંઈ અમુક એમેન્ડમેન્ટ કરવામાં આવ્યા છે એના પ્રમાણે જોવામાં આવે તો જ્યારે ફરિયાદી પોતાનો બચાવ કરવા આરોપી પોતાનો બચાવ કોર્ટમાં કરવા આવે છે ત્યારે 20% રકમ જમા કરાવી આવું પણ અત્યારે કાયદામાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે મિત્રો. તો આ મેં આપને એક ટૂંકી રૂપરેખા આપી કે ચેક રિટર્નના કેસોમાં કાનૂની રીતે કાયદાકીય શું બચાવો છે એની શું ચાવીઓ છે. આ મેં માત્ર એક ટૂંકી રૂપરેખા આપવાનો પ્રયત્ન કર્યો છે. દરેક કેસની પોતાની હકીકતો અને પોતાના ફેક્ટ્સ છે એ અલગ હોય છે. એની આધારે નામદાર કોર્ટમાં તમારે પોતાની નિર્દોષતા પુરવાર કરવા માટે થઈ અને દસ્તાવેજી આધાર પુરાવાનો સહારો લેવો પડે છે અથવા તો એવા સરકમસ્ટન્સીસ છે, સંજોગો છે એ કોર્ટ સમક્ષ લઈ આવવા પડે છે. તો હું આશા રાખું છું મિત્રો કે આ વિડીયો છે એ આપને પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી કરીને વધુને વધુ લોકો છે એ કાયદાથી માહિતગાર થાય. મિત્રો તમે જો અમારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો મારી YouTube ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં. તેમજ મારા ફેસબુક પેજ એડવોકેટ સંજય પંડિતને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં, કારણ કે મારા ફેસબુક પેજ ઉપર પણ હું આવા તમામ કાનૂની માહિતી સભર વિડીયો અપલોડ કરતો રહું છું સમયાંતરે. મિત્રો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ ઇસ્યુ સાથે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.